શ્રાવણ મહિનાનો બીજો સોમવાર ભગવાન ભોળાનાથનો મહિમા એટલે શ્રાવણ મહિનો. પલમાં રીઝવા વાળો જેને કહેવાય દેવ નો દેવ, આવો ભોળિયો નાથ. મિત્રો, ભાવથી તમે ખાલી જળની લોટી એને ચડાવો એટલે દાડો રાજી થઈ જાય છે. આવો ભોળાનાથ. ભોળાનાથ તમામ દેવોમાં મોટા કહેવામાં આવે છે, એટલે જ ભોળોનાથ. જગતના ઝેર પીવે એનું નામ ભોળોનાથ. કચ્છની માલકોર મિત્રો, જે પુરાણો જેને કહેવાય એવા દેવસ્થાનો ધાર્મિક જ્યાં નારાયણ સરોવર કોટેશ્વર, આવા ભોળોનાથ કચ્છની માલકોર મિત્રો જે દેવસ્થાનો છે રામ પેલાના છે. એની પેલા જો જૂનામ જૂનું હોય તો કોટેશ્વર, નારાયણ સરોવર કોટેશ્વર. ઇતિહાસ, રાવણ અહીંયા લિંગ મૂકી દીધી હતી કે છે. જ્યારે રાવણ 14 ચોકડીનું રાજ માંગ્યું હતું અને એને કોઈ મિટાવી ન શકે, નારદજીએ કીધું રાવણ તે 14 ચોકડી રાજ માંગ્યું બરોબર, પણ તું પૂરું નહીં કરી શક, કારણ એક ચોકડી એટલે 4 યુગ થાય. 14 ચોકડી એટલે 56 યુગ હતી તું રાજ નહીં કરી. કે કેમ? કે તે આવશ માગી કે ઈ ભૂલ થઈ ગઈ. એમ ઈશ્વરની ગતિ ઈશ્વર જ જાણતા હોય. નારાયણ સરોવર કઈક પુરાનો મંદિર છે બાપ. રામ પેલાની જે આપોઆપ મા ધરતીમાંથી પ્રગટ થયેલી મા આશાપુરા, એને તમે આદિ આવડ કયો તોય ભલે, માં ઉમા કયો તોય ભલે, જે તમે કયો એ ભલે. એમ તત્વો એક છે, નામ જુદા. હે માં, તને પેલા યુગમાં અમે જાણી માં પાર્વતી હતી. આ ગરબા ગાય છે ને, જો કે વાર નષ્ટતા જાય છે. આ માં પાર્વતી, આ શિવ. એમ આ બધા પ્રણામના છે ગરબા એના. નષ્ટાતું જાય છે કે હવે આ ડિસ્કો દાંડી આવ્યા છે ને, સંસ્કૃતિની પાડ પીટી નાખી છે. વિકૃતિ. અરે ઠેહું મારીને ગરબા રમતા બાપ માણસો. ભલે કાંઈ વાંધો નહીં, એની જરૂર છે. પક્ષ હોય અપક્ષ જોવે એમ એની જરૂર છે. પણ ધાર્મિક હજી જાળવવા વાળા જાળવે છે.
હજી પ્રાચીન સ્તુતિઓ, પ્રાચીન ભજન, લોકગીત, દુઆ, સન, ગરબા હજી છે ક્યાંક જોવા મળે છે. આવું કચ્છની માલકોર બાપ માં આશાપુરા પાંડવોની થાપેલ માં રવરાય રવેશી જે રવિમાંથી પ્રગટ થયેલી આ રવેશી મિત્રો આ કચ્છ આને ટ્રાવેલ દેશ કહેવામાં આવે છે. કચ્છને દ્રાવિડ દેશ કહે છે. પછી કશ્યપ ઋષિ થઈ ગયા, એના ઉપરથી કોઈ કચ્છ કહે છે. પણ આ ઇલાકો અલગ છે, આ રાજ્ય અલગ છે. ઘણું મજા ખુદ મહારાવ ખેર એમ આ કચ્છ એમ આ કચ્છ છે બાપ. ઈ આ કચ્છ હા ઈ કચ્છ જ્યાં આજની તારીખમાં મોગલધામ થી તમે ભુજ તરફ જાઓ એટલે 15 કિલોમીટર અહીંયાથી ધમણકા ગામ છે. અવાજ જરીક સુધારો. ધમણકા ગામ જેને ધમરા નગરી તરીકે ઇતિહાસકારો લખી ગયા છે. ભાઈ આને જરીક હમુકો હતો. આ પછી શું કે આ ગોળ ગોળ શું છે બાપુ કે અમારી કઠણાઈ છે. જરીક ધ્યાન દો. એટલે આ ધમરા નગરી જે કાઠીનું ગામ, કચ્છમાં કાઠી દરબારોએ ખૂબ રાજ કર્યા છે. કચ્છની માલકોર એવું નથી કે આ ગામ કાઠી દરબારનું નથી. જ્યાં 1400, 1500, 1500, 1600 વર્ષના સૂર્યનારાયણના મંદિરો છે બાપ, યાદી છે હજી. જ્યાં આજની તારીખમાં કંથકોટ છે, ત્યાં પણ કાઠી દરબારના રાજ હતા. આ બધા કાઠીના ગામ છે. ખુદ આ મોગલ બેઠી પણ કાઠીનું ગામ છે. એમ ધમરા નગરી જે આજની તારીખમાં ધમણકા તરીકે જે ઓળખાય છે. હું બધાના પોટ જ આપું છું. ઇતિહાસ ખોટો ન હોય મિત્રો, પણ ગા જયારે શરૂઆત હતી અને દોવાઈન ગા આવતી, અને ધ્યાન રાખ્યું કે બધાની કોઈની ગા દોવાતી નથી, મારી ગા કેમ દોવાઈ જાય છે. એક દિવસ ધ્યાન રાખ્યું, જ્યાં આજની તારીખમાં ધર્મેશ્વર મહાદેવ ધમણકા, જેને ધમરા નગરી તરીકે ઓળખવામાં આવે છે. ગા ઉભેલી એટલે જોયું કે હા બસ અહીંયા પણ મારી ગા દોવાઈ જાય છે, આમાં કેક છે. ભાઈ આને જરીક સુધારો ભાઈ, તમે હે સુધારો આને.
આ ધોવાઈ જાય છે કે આમાં ક્યાંક છે કે છે કે અહીંયા 3 ઘા કર્યા કેના ફરસીના 3 ઘા અને દેવનો દેવ મહાદેવ ભોળિયો નાથ પ્રગટ થયા. ઈ તમને કહું આ ત્યાર હોય ને એને નો મળે, નિખાલસ હોય ને એને, નિખાલસ ને આપણે ગાંડા ગણી છે. સમજી ગયા ને? એમ ભાઈ છોકરાને લઈ જાઓ બહાર. નિખાલસ છે આપણે એને ગાંડા ગણી છે. જેને જેને મેન તમે ગાંડા ગણ્યા છે, પણ પરમાત્માને ભગવતીને અખિલ બ્રહ્માંડના માલિક માટે તો હોશિયાર જ છે. આપણે ગાંડા ગણ્યા છે અને ગાંડા જ પૂજાય ભાઈ. ત્યારના દીકરા થોડા પૂજાય. એમ ભોળોનાથ પ્રસંગ થયા ધમરા નામના કાઠી દરબાર ને. આ વીર વિક્રમ પહેલાનું છે આ ધમરા નગરી, જે આજની તારીખમાં ધમણકા કહેવામાં આવે છે. ત્યાં કીધું કે મારે જે વેતાળ છે એને બોલાવો. વીર વિક્રમ વેતાળ એને બોલાવો. ઇતિહાસ કે છે પણ હું ખાલી એના પોઈન્ટ જ દઉં છું, બહુ મોટો છે. કીધું માગો, આ મારું ગામ છે, 2 થી 2.5 કિલોમીટરની માલકોર મારો ત્રાંબાનો ગઢ ફરતો. ઈ નગરી કેવડી છે? ધમરા નગરી કેવડી છે મિત્રો? કે જ્યાં વેતાળજી ને પ્રસન્ન થાય એમાં બાકી શું હોય? ફરતો ત્રાંબાનો ગઢ અને હોનાના કાંગરા. પછી ત્યાં માં કાળિકા છે, પણ બહુ પ્રાચીન પુરાણું છે. બાપ વિક્રમ પહેલાની છે માં કાળિકા, જે શિપ્રા નદી છે. આ બધા ઇતિહાસ નષ્ટ થતા જાય છે. કાળો વડ, ગંધર્વ શમશાન અને ધર્મેશ્વર મહાદેવ. મિત્રો કચ્છની માલકોર તમે જયારે ભુજ જાઓ, વચમાં ધમણકા કરીને ગામ આવે છે, ત્યાં ધર્મેશ્વર મહાદેવના દર્શન કરજો બાપ. ઈ લિંગ પોલી લિંગ છે, કારણ કે એની ઉપર ઇતિહાસકારો કે કોળીના ઘા કર્યા હતા. ધમરા નામના કાઠી દરબાર સમયે કે જુદો આવી ગયો. આ બહુ આનો મોટો ઇતિહાસ છે ભાઈ. હજીવન નદી, કાળો વડ, મહાકાળી, ગંધર્વ જેને કહેવાય શમશાન, ગંધર્વ શમશાન, ધર્મેશ્વર મહાદેવ. ધમરા નામના કાઠી દરબાર, એના ઉપરથી ધમણકા નામ પડ્યું. પહેલા ધમરા નગરી હતી, પછી ધમણકા. મૂળ સંજોગ એવી જેને કહેવાય પલટો માર્યો એટલે અમુક અમુક નામ નિહેરતા જાય છે. બીજું જ્યાં અહીંયા ભચાઉ થી આવો એટલે ચીકરા ગામ છે, એની બાજુમાં
કાગેશ્વર દાદા બેઠા છે, જ્યાં ઇતિહાસ દૂધની નદી, હોનાના પાંદની આંબલી. આ હું પોઈન્ટ આપું છું. આ ઇતિહાસના કચ્છ એટલે કચ્છ છે મિત્રો. ચર્ચા થઈ, દૂધની નદી છે કે હા, હોનાની આંબલી છે કે હા, હોનાની આંબલી, હોનાના પાંદ. એટલે આ ચર્ચા થઈ. ક્યાં કાશી માણસોને મોકલ્યા કે આની સાબુતી જોવે, અને જો હોનાની આંબલી હોય તો એના પાન લઈ આવો, દૂધની નદી હોય તો દૂધ લઈ આવો. બે ક્રુંજા દીધા હારે. ટૂંકમાં આવે છે જ્યાં દૂધની નદી કહેવામાં આવે છે, અહીંયા જોયું તો દૂધ નતું, પાણી હતું. આંબલી જે સોનાની કહેતા હતા એ સોનાની નથી, આંબલી હતી. પણ આદેશ હતો કે આપણે એનો પુરાવો લઈ જાય. નદીમાંથી જળ ભરી લીધું, જે આંબલી હતી એમાંથી પાંદડા હરોડી લીધા. જઈને કીધું તમે જે કહેતા હતા હોનાની આંબલી છે, હોનાના પાંદવાળી દૂધની નદી છે કે ઈ નથી, અમે આ સાબુતી લાવ્યા, જોવો. જ્યાં કૃંજાનો પેશ ખોલીને જોયું તો કૃંજામાં દૂધ હતું, અને બીજા કૃંજામાં જેને કહેવાય હોનાના પાંદડા હતા આંબલીના. તઈ કહેવું પડ્યું કે કાશીથી આ તરણાવા આગળ છે. કોણ? કાગેશ્વર મહાદેવ. આ કાગેશ્વર એટલો મહિમા છે મિત્રો, બહુ પુરાનું છે. મેં તમને કીધું પેલા દ્રાવિડ દેશ હતો કે જેને કહેવાય દુર્વાસા જેવા મુનિ અહીંયા આવી ગયા છે. પાંડવો જેને કહેવાય અહીંયા મજૂરીઓ કરીશ. અને વાત એ સાચી, ભગવાન શાંતિ લેવા દાનકોર આવ્યા. જુઓ, પાંચેય પાંડવો ખૂબ રોકાણા. કચ્છ દ્રાવિડ દેશ કહેવામાં આવે છે, જે આજની તારીખમાં ગેડી કહેવામાં આવે છે. ગેડી પાંડવો અહીંયા પણ ખૂબ રોકાણા છે. જે ચોબારી ગામ છે અહીંયા પણ પાંડવોએ યજ્ઞ કરેલો છે મિત્રો. મૂળ વસ્તુ આ નષ્ટ થતું જાય. ઇતિહાસ ને માથે જેને કહેવાય પંતા દબાવતા જાય. ઇતિહાસની માથે જેને કહેવાય ઢાંકી દેવામાં આવે. પણ સત્યથી કોઈ ઢાંક્યું નથી રહેતું. ગમે ત્યારે એને બહાર આવવું પડે છે, અને ગમે એને આવીને બોલવું પડે છે. આ કચ્છ નારાયણ સરોવર મિત્રો, તો વિચાર કરો ગુજરાતમાં કેટલા સરોવર આવ્યા હે? આ સરોવર એમાં પહેલું કે છે ઇતિહાસમાં કે નારાયણ સરોવર. હા, ઘણા કે છે આ સરોવર. એમ 4 સરોવર છે. 4 પુરી છે, 4 સતી છે, 4 ભલા છે, 4 દિશા છે. આ બધું લુપ્ત થતું જાય છે. ઇતિહાસ કરો ભલે બોલતા હશે, પણ ખરેખર આ બોલવું પડે. આ ફરજ ગાદીપતિની. આ કચ્છ જ્યાં પાંડવો ખુદ રોકાણા છે ભલામણા. મીઠો મહેરામણ કહેવામાં આવતો કચ્છને મિત્રો.
કે જ્યાં સિંધુ નદી એના ઇતિહાસકારોએ દુવા પણ કીધા છે. શિયાળે ભલો સોરઠ અને ઉનાળે ભલી ગુજરાત, વરહે તો વાગડ ભલો અને પાંજો કસડો બારો માસ. આ કચ્છ પણ કપરો સમય આવતા આ બધું લુપ્ત થતું જાય છે. પણ વાંક અમારો છે, સમાજનો વાંક નથી, કારણ કે અમે કોઈ બોલતા જ નથી. જાળવો, સત્ય વસ્તુ કોઈ દબાતી નથી ક્યાંય. સત્ય છે એ સત્ય જ છે બાપ. એક પછી એક કચ્છની માલકોર, એવા દાતારો, એવા બારવટિયાઓ કેદ થઈ ગયા બાપ. આ કચ્છ, કચ્છપ ઋષિ ઉપર જેનું નામ કચ્છ કહેવામાં આવ્યું છે. આ કચ્છ, આ કચ્છની માલકોર ક્યાંક સુનવાણી ઉગ્યું, ધરતીકંપો ક્યાંક ગયા, હોનારતો, વાવાઝોડા, આફતું, રોગ, પણ કચ્છના જે કચ્છી માળું છે અમારા 18 વરણ, એની જે સતની સરવાણી છે ને મિત્રો, હજી ડૂકી નથી હો. આ ઈ કચ્છ, ઈ કચ્છ છે. મારા ઘણી મહેનત કરી કચ્છ રાજ્ય અલગ કરવા માટે, પણ ખેર હવે કોઈ વાંહે છે નહીં પૂરી કરે એવું, નકર તો થઈ ગયું હોત. મહારાજ શ્રી ખૂબ લડ્યા છે, એની ઈચ્છા આપણે 18 વરણે પૂરી નથી કરી મહારાજ શ્રીની. એમાં બધા આવી ગયા, આપણે 18 વરણ રયત એ ઈચ્છા એક એની પૂરી ન કરી શક્યા. કારણ કચ્છ તો કચ્છ છે મિત્રો. કચ્છ પ્રાંગણ અલગ છે, કચ્છ જેને કહેવાય કાનમેર, જ્યાં નાની મોટી આગબોડું નંગળાતી, ઈ પણ કાઠીનું ગામ છે. હજી નિશાન્યું છે કે નાની મોટી આગબોડું અહીંયા નાંગળતા. બેલા જાઓ, હજી છે, યાદી છે હો. તુણા બંદર, આ અમુક જૂના જૂના છે, જુઓ તમે, હજી યાદી છે. કારણ કે પેલા વાણવટા દ્વારા જ માણાના વેપાર હાલતા. આગબડું નાની મોટી હતી, એથી વેપાર ચાલતા. મિત્રો, આ કચ્છ, કચ્છ લાલ ચોખ્ખો થતો. કચ્છનો પ્રખ્યાત ચોખ્ખો, લાલ ચોખ્ખો થતો. લાલ આવું મીઠું પાણી, કારણ કે સિંધુ નદી પણ સમયે દશા દીધી અને સિંધુ નદી પાતાળમાં ઉતરી ગઈ નીચે. હજીવન નદી બાપ. આ નદી એમ ધાર્મિક ઇતિહાસ આમાં બધાની ફરજ છે. કથાકારોને તો ખાસ. કથાકારો અમુક બોલે છે, મને બહુ મજા આવે છે, પણ એનો ઉલ્લેખ કરાય. હું એને તમને દ્રષ્ટાંત આપું. હું દિલ્હી ગયો તો, બરોબર, હું નવી દિલ્હી ગયો, બરોબર, પણ મૂળ એને તમે કહો કે સાચું નામ શું? સાચું નામ તો હસ્તિનાપુર, દિલ્હી પુરાનું. નવી દિલ્હી ઇન્દ્રપ્રસ્થ.
પણ મૂળ નોખું નથી કરતા, વાંક અમારો છે. આ વસ્તુ અમદાવાદ, એક વાત જ કરું છું, પણ સાચું નામ શું છે એનું? કર્ણાવતી. કોઈ કહે છે? કોઈ નથી કહેતું. કર્ણાવતી એમ આ વસ્તુ છે. કર્ણાવતી પણ જે છે ઈ જ બોલાય. હવે આ બધું નષ્ટ થતું જાય છે. મૂળ વાંક કેનો છે? અમારો બધાયનો. હવે ઈ ક્યાં બોલે તઈ આપણે એમ થાય કે આનામ કળજુગ આવી ગયો. આ વસ્તુ છે. તમને કોઈ કે કઈ કચ્છનો ઇતિહાસ શું? ફરતું પાણી વચમાં કચ્છ છે તો એટલું કહી દેજો મિત્રો. સાચું આનું નામ દ્રાવિડ દેશ છે. કશ્યપ ઋષિએ જેને કઈ તપસ્યા કરી એટલે કચ્છ નામ પડ્યું. જેમાં રવેશી છે આજની તારીખમાં એ પાંડવોની થાપેલી છે. આદ્યાશક્તિ રવિના કિરણમાંથી માં પ્રગટ થયેલી છે. માં કુંતાની થાપેલી, પાંડવોની થાપેલી. રવેશી કેમ નામ પડ્યું? રવિમાંથી પ્રગટ થયા. કેમ? તમે કોઈ કઈ હા રવેશી આદ્યાશક્તિ બરોબર, પણ આખ્યા તો કરો. જ્યારે માં કુંતા ઉપર સંકટ આવ્યું હતું ત્યારે સૂર્યનારાયણની પ્રાર્થના કરી હતી અને એમાંથી માં પ્રગટ થયા. ર એટલે રવિ, વ એટલે વાયુ, તું છો રો વેચી આદ્યાશક્તિ. એમ પરંપરા જે સંસ્કૃતિઓ છે એને નષ્ટ કરી નાખીશ. નવા નવા નામ. સોયગામ જે આજની તારીખમાં અમારી ચારણની જગદંબા નરાની દીકરી, ગોખરુની દીકરી, સખડા ચારણની દીકરી આય વરોડી, આય વરોડી એને તમે નડેસરી કરી નાખી. બોલો શબ્દો કેટલો ભ્રષ્ટ કરી નાખ્યો. નડેસરી સુધર્યા હોય ને, નડેસરી નહીં, એ નરાની દીકરી છે આય વરોડી. નડેસરી કોઈ ખબર જ નથી પડતી. પણ મેં આનું કીધું છે, અમુક અમુક વડીલોને કીધું ભાઈ આ શબ્દ તમે ફેરવી નાખજો. કે જ્યાં નવઘણ ઉભો રહી ગયો હતો અને આ રસ્તો માએ કરી દીધો હતો. ઈ નરાની દીકરી આય વરોડી. નડેસરી, નડેસરી નહીં, નરાની દીકરી આય વરોડી. પણ મૂળ શબ્દને ભ્રષ્ટ કરી નાખ્યા છે. બહુ પાપ છે. આ કચ્છની માલકો આવા આવા ઇતિહાસો પડ્યા છે બાપ, જે રામ પહેલાના છે બાપ. તમે વિચાર કરો, રાવણે મૂકી દીધી લિંગ. કોટેશ્વર મહાદેવ આ કચ્છ ફરતો દરિયો ને વશમાં બેઠ છે. આ નારાયણ સરોવર થી આડેહરના ઝાપા હતી કચ્છનો સીમાડો લાગે છે બાપ. મોટામાં મોટું જો રાજ્ય હોય તો કચ્છ. હા, મોટામાં મોટું. પણ સમય છે ને એટલે અમે કાયમ કહીશ કે અવળા હવળા એવા ઘુસાઈ ગયા છે, કઈ બોલ્યા જેવું નથી. હું કાયમ આ દાખલો દઉં છું. પેલા ઓસરી ઉતાર ઓરડો હોય 16 બાય 11 ઓસરી ઉતાર.
એમાં 3600 નળિયા હવળા આવે, 3600 ઊંધા આવે. જો એકલા હવળા હોય 3600 નળિયા તો પાણી આવે. પછી એની માથે 3600 ની માથે ઊંધા બીજા આવે 3600. વરસાદ આવે તો પાણી નો આવે. પણ એમાં ગણિત પડ્યું છે, કોઈક પાણો મારે તો પેલા વારો કેનો ચડે? ઊંધાનો. હવળાને કઈ થતું નથી. એમ આ ઊંધા કરી ગયા છે ને એમ આ ઇતિહાસ બધા લુપ્ત થતા ગયા છે. બાપ, ઇતિહાસ બહાર કાઢો, વાહેલી પેઢીને જાણવા મળે. અત્યારે તો આપણે કઈ તમારું કુળદેવી કઈ કે એ ખબર નથી. બોલો, તું કેનો દીકરો ફલાણા, તારું મોહાળ કે એ ખબર નથી. સમજી લેવું કે આ વિકૃતિ. કારણ અહીં અમુક દીકરીઓ આવે છે 10-10 વર્ષની દીકરીઓ 11-11 પેઢી બોલે છે. અમુક 60-60 વર્ષ આવે એને ખબર નથી મોટું મોહાળ કહ્યું છે. બોલી વસ્તુ શું છે? કોઠાવું જ નથી રહી. અને બીજું આ મોબાઈલ માનસિક કરી નાખ્યા. અડધા તો માનસિક થઈ ગયા, અમે લગ્ન થયા હોય એટલે બિચારાને, અને અડધા મોબાઈલે કરી નાખ્યા છે. કેટલીક માનસિકતા. પણ મને એક વાતનો આનંદ આવે છે. પટેલનો દીકરો કાંતિ અમૃતિયા, મોરબી ધારાસભ્ય, હું લાયુ દ્વારા બોલું છું. એ નિર્ણય લીધો છે કે આપણે ડિસ્કો દાંડિયા નહીં રાખવાના. ખરેખર હું બહુ રાજી થયો. હું એને ખરેખર આશીર્વાદ આપું. આશીર્વાદ તો મોગલ આપે, અમારી શું ઓકાત છે? પણ એને આ નિર્ણય લીધો હું ખૂબ રાજી થયો. અને એને એવું કીધું કે પ્રાચીન ગરબા, જૂના ગરબા, ડિસ્કો દાંડિયા નહીં. બીજાને કરવાય ભલે કરે, કે અમારે કોઈ એનાથી વિરોધ નથી, પણ ડિસ્કો દાંડિયા જ નહીં. પ્રતિબંધ મૂક્યો. મોરબીમાં આ વસ્તુનું બંધારણ કર્યું કે ભાઈ ડિસ્કો દાંડિયા બંધ કરી દો. વિચાર કરો, આપણે ગૌરવ લેવો પડે. અને ઘણા ફ્યુઝ ઉડી ગયા, કારણ કે અમુકના ધંધા હાલતા હોય ને ઠેકડા મારવાના. કાંઈ વાંધો નહીં, એની જરૂર છે. પણ ધારાસભ્ય જે કાના અમૃતિયા છે એની વાતમાં હું સહમતી છું. પ્રાચીન ગરબા બોલો, 9 દિવસ સુધી દીકરી જે રમશે એ નવ દુર્ગાયું કહેવામાં આવે છે. 5 ની હોય કે 18 ની હોય કે 80 ની હોય, કારણ કે એ એક જગદંબા છે, દીકરી છે. બરોબર છે. કારણ હું એ પટેલના દીકરાને બિરદાવું છું. મારે એનું કઈ લેવું નથી, પણ બિરદાવું છે એટલા માટે જો આ માણસ એક આટલું કરતા હોય તો આપણે સમજવું, જો આપણે આવું કરાય એટલે આ બધા બગતોડા બંધ થઈ જાય. પરંપરા જે આપણા ભાતીગળ છે ઈ પહેરો. ભાતીગળ 9 દી હદીરામાં પછી ભલે તમારા નામના તમે અડધા પહેરો, અમને કોઈ વાંધો નથી, પણ 9 દિવસ તો મા પાસે આખા લુગડા પહેરી રમો ને મા રાજી થાય. બાપુ એમ કે અડધા પહેરાય નહીં. અરે અડધા પહેરાય નહીં, તમારા ઘરમાં પહેરો, પણ બહાર જાઓ ને તે આખા પહેરો. આ બગાડવાની વાત નથી, પણ તમને જોઈને બીજા બગડે. તમારા ઘરે પહેરો, સડા પહેરો, કાંઈ વાંધો નહીં, પણ બહાર આવો એટલે આખા પહેરીને આવો, કોઈ પણ દેવી દેવસ્થાને. ખરેખર છે આ પ્રાચીન ગરબા, જૂની જે સંસ્કૃતિ આ લોકોએ વાત મૂકી છે નહીં કરવાના છે. હું એમાં સહમતી છું, હું ખૂબ રાજી છું. બધી પરંપરા જાતી જાય, દેશી ગરબા નથી રહ્યા. પણ લાયુદોરાવ કાના અમૃતિયાને કહું છું, મારા હાવત તે નિર્ણય લીધો છે. બાપુ મોગલધામ વાળા ખૂબ રાજી છે. ખરેખર ગૌરવની વાત છે કે પટેલનો દીકરો ભલામાણા ધન્ય છે. આપણે એને સાથ અપાય, આનો વિરોધ ન કરાય. અને આ બીજા ભલે રાખે તો અમને વાંધો નથી, પણ આને જોઈ અને બીજા જો આ દેશી ગરબા રાખશે ગાવાના, દેશી ગીત, દેશી ગરબા,
ખરેખર મને એમ લાગે છે કે સતયુગ ને કળયુગ આપણામાં જ છે. ધાર્મિક ગરબા બોલાતા હોય તો સમજી લો આ સતયુગ, બગડા છટો બોલતો હોય તો સમજી લો આ કળયુગ. આ વસ્તુ દેશી ગરબા રાખો બાપ, ખૂબ રાજી છું. એક લીટી માં આશાપુરાને દેશી ગરબા અમારા ચારણ કવિના ક્યાં બોલવા ને ક્યાં ન બોલવા. એવો આશરો રે માગુ આશાપુરાયનો, એવો આશરો રે માગુ આશાપુરાયનો. આમાં આશાપુરાનો ગરબો. એવા વંદન વંદન આશાપુરાયને, સપને આવી શેઠ ને કીધી જાણ રે કસ દેશની દેવી. આજ આશરો રે માગું આશાપુરાયનો. આમાં આશાપુરા સપને ગયા વાણિયાને. હે વાણિયા જાગસ કે હામાં લે, આ મારી એંધાણી મૂકું છું તારી પાસે. શું મૂક્યું? એવું શ્રીફળ આપ્યું એંધાણી નું સોડમાં. સુંદડી ચોખા મૂક્યા મસ્તક પાસરે કસ દેશની દેવી. હવે આશરો રે માગું આશાપુરાયનો. આ જગદંબા આ લુપ્ત થતું દાઈશ. 18 વરણ બને ત્યાં સુધી પ્રાચીન ગરબા રાખો. આપણી વાહલી પ્રજા ને જાણવા મળશે. વાંક આપણો છો, આપણો બોલો એવું વસ્તાર બોલવાનો છે. જાળવો. માં ખોડિયાર ના બોલો, નાગબાઈ ના બોલો. ખમા મારી ખોડિયાર માં, હવે રાસે રમવાને આવજો. હે ગોવાળિયાના હાથમાં એ પિતળિયો પાવો, વગાડે નવઘણ વીર. હવે રાસે રમવાને આવજો. આ પ્રાચીન ગરબા બહુ મોટા છે, પણ હવે તો મોબાઈલમાં સર્ચ કરજો, તમારામાં આવશે. અમે અભણ છે પણ આવા ગરબા ગાયશો. બેન દીકરી કોઈ પણ 18 વર્ષની દીકરી હોય આ શબ્દ પડવાથી, કારણ કે શબ્દ બ્રહ્મ છે, આ અસર પડે છે ઘણી. એટલે આવા ભાતીગળ બોલજો ને કલાકારને કહેજો કે ભાઈ અનકડી ન બોલતો અને બાદડું ન હાલતો. કઈ દેશી ગરબા બોલાવો જેથી વાહલી પ્રજાને જાણવા મળે. બસ આટલું જ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.